અમદાવાદના ગાલુડિયામાં ઉજવાયો તુલસી વિવાહનો કાર્યક્રમ। ચાણક્યપુરીમાં આવેલી આકાશ પરિસર સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। લગ્નની જેમ તમામ વિધિ વિધાન કરવામાં આવ્યા। લગ્ન લખવાથી લઈને લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી। ભગવાન શાલિગ્રામનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં સૌ ભક્તોએ રંગેચંગે નાચગાનની સાથે વરઘોડામાં સામેલ થયા। જેમાં પોતાના ઘરના લગ્ન હોય તે રીતે તમામ લોકોએ તૈયારીઓ કરી લગ્નમાં સૌ લોકો જાનૈયાઓ બનીને લગ્ન માણ્યા। લગ્નની તમામ રીત રસમો સાથે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહ કરાવવામાં આવ્યા। આ પ્રસંગને લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યો હતો। श्री कृष्ण भगवान तेमज तुलसीजीना आ विवाहनो एक सुंदर प्रसंगનું आयोजन सोसायटीना तमाम सभ्योए खूब उत्साहपूर्वक एનું संपूर्ण आयोजन कर्યું અને એ આયોજન પ્રમાણે એકદમ સુંદર રીતે જે પ્રમાણે વિચાર્યું નહોતું એના કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની દયાથી ખૂબ જ સુંદર રીતે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો। પોતાની દીકરીનો જ પ્રસંગ હોય એવા તુલસીજીના લગ્નનો અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેંદી રસમ, હલ્દી રસમ તેમજ ગરબા અને આજ સવારથી બધા જ જે ગ્રહ શાંતિ, માંડવા મુહૂર્ત, ગણેશ સ્થાપન અને જાનનું અને તેમજ મામેરું બી બહુ જ રંગે ચંગે ભરવ્યું છે। એમાં બધા જ મતલબ આપણે જેમ મેરેજમાં બધા જ ફંક્શન આપણે એન્જોય કરીએ છીએ એવી રીતે આની અંદર બી પહેલા હલ્દી, મહેંદી, ગરબા, પછી વરઘોડો બી કાઢ્યો હતો અમે લોકોએ અને પછી મામેરું, ચાન, બધું જ જેમ આપણે એક મેરેજમાં જે બધા પ્રસંગ હોય છે એ બધા જ પ્રસંગ અમે લોકો તુલસી વિવાહમાં એન્જોય કર્યા હતા। તહેવાર જેવું મોલ કરીને અમને એકદમ ખુશી એટલે કે જેની કોઈ હદ નહીં એટલું અમને આપ્યું અને આ તહેવાર જેવો એક પ્રસંગ ઉજવાયો। પ્રધાનમંત્રી મોદી 3 દેશોના પ્રવાસે નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાના પ્રવાસે જશે। ત્રણેય દેશો સાથેના સંબંધો જેના કારણે વધુ મજબૂત બનશે। બ્રાઝિલમાં G20 સમિટમાં પણ તેઓ ભાગ લેશે। રાજકોટ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના આકરા તેવર સામે આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં બોલાવી તડાફડી। સાંસદ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનોમાંથી હલકી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને આપ્યા। સસ્તા અનાજની દુકાનોમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી હવે નમૂના લઈને કલેક્ટરને સોંપવામાં આવ્યા છે। ઘઉં, ચોખા, દાળ, ચણાની નબળી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું છે। અનાજની તપાસ કરી રિપોર્ટ સોંપવાની માંગ કરવામાં આવી છે। મોકરિયાએ કહ્યું કે સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે છે, પરંતુ ક્યાં ભેળસેળ થાય છે તે હવે તપાસ કરવાની રહી। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા 50વાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે।